કોંગ્રેસ એમએલએ અમિત ચાવડાનું નિવેદન છે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને કોઈ સહાય મળતી નથી ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયા છે મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે વારંવાર કુદરતી આફતો આવે છે અતિવૃષ્ટિ આવે અને એના કારણે ખેડૂતો પાયમાલ થાય છે સમયસર એને કોઈ પણ જાતની રાહતો મળતી નથી મગફળી ખરીદીમાં જે રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા મગફળીના ગોડાઉનમાં જે રીતે થાનમાં આગ લાગી અને મોટા પ્રમાણમાં મગફળીનો નાશ થયો બળીને ખાખ થઈ ગઈ અર્જુન મોઢવાડિયાના નિવેદન પર અમિત ચાવડાના પ્રહાર જે રેસના ઘોડા છે તે જ કોંગ્રેસમાં રહેશે લગનના ઘોડા પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે ઘુડખર અભયારણ્યના નમૂના પાર્ટીમાંથી ગયા રાહુલજીએ સાચું જ કીધું કે આવા મિલીભગત વાળા લોકો કોંગ્રેસમાં રહેવાને બદલે સામે જઈને ખુલ્લા આવે એ સાંઠગાંઠ અહીંયા રહીને કરે છે એના કરતાં ત્યાં જતા રહે એટલે અર્જુનભાઈ જેવા કેટલાક લોકો ગયા છે હજુ પણ કોઈ બાકી હોય તો જઈ શકે છે જે રેસના ઘોડા છે એ જ કોંગ્રેસમાં રહેવાના છે જે લગનના ઘોડા હોય કે પેલા ટટ્ટુ હોય કે એમની ભાષામાં કહીએ કે ઘુડખર અભયારણ્યના જેટલા નમૂના હતા એ પાર્ટી છોડીને જઈ ચૂક્યા છે।